અચ્છા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનું લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનું લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનું લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર દાદાને શિરે, અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. ફૂલના તકિયાને ફૂલની ગાદી, પ્રેમના બિછાના બિછાવીએ રે, કાલ કોણે દીઠી છે. અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે, વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોણે દીઠી છે. અવકાશે ઘૂમતા સર્વ શુભ તત્વો, દુનિયા પર સ્વર્ગ સુખ મોકલો રે, કાલ કોણે દીઠી છે. સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો, વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર અરજી સંભાળજો, જગત કલ્યાણ દેખાડજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર વિનતી સુણજો, કલ્યાણી સંકેતો આપજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર પ્રાર્થના સ્વીકારજો, છેલ્લું વેલું આવરણ તોડજો રે, કાલ કોણે દીઠી છે. દુનિયાથી હળદૂત નાપાસ જીવોને અનન્ય શરણું આપજો રે, કાલ કોણે દીઠી છે. દાદાના ચરણોમાં અમૃતની ધારા, પીવાય એટલું પીવજો રે, કાલ કોણે દીઠી છે. દાદા કુબેર પાસે જ્ઞાનનો ખજાનો, લૂંટાય એટલો લૂંટજો રે, કાલ કોણે દીઠી છે. દાદાની શક્તિ બ્રહ્માંડી સરિતા, સ્નાન કરી ચોખ્ખા થાજો રે, કાલ કોણે દીઠી છે. દાદાની પાસે મોક્ષની ચાવી, અંતરના તાળા ખોલાવજો રે, કાલ કોણે દીઠી છે. અપવાદી માર્ગી અક્રમ વિજ્ઞાન છે, દેહ સાથે મુક્તિ સુખ માણજો રે, કાલ કોણે દીઠી છે. અંદર પડ્યા છે દોષોના સત્કર, દેખીને કાઢવા લાગજો રે, કાલ કોણે દીઠી છે. સંસાર ખડો છે વેરને દ્વેષથી, છૂટી જજો સમભાવથી રે, કાલ કોણે દીઠી છે. વિપરીત બુદ્ધિ
વિપરીત બુદ્ધિનો બહુ માર ખાધો, સમ્યક બુદ્ધિ આપજો રે, કાલ કોણે દીઠી છે. પ્રતિક્રમણનું સામટું લશ્કર શૂટોન સાઈટ, માટે આપજો રે, કાલ કોણે દીઠી છે. દાદાનો દરબાર અમારા ઘર બાર, અરસ પરસ પૂરક થઈએ રે, કાલ કોણે દીઠી છે. મૃત્યુલોકની માટીથી છૂટવા 14 લોકનાથને નમીએ રે, કાલ કોણે દીઠી છે. દુનિયાનો વેપાર મોહ કા બાઝાર, જ્ઞાન થકી વિશ્વ બહાર રહીએ રે, કાલ કોણે દીઠી છે. દાદાની અકરમ લિફ્ટમાં બેઠા પછી હાથ પગ બાના કાઢશો રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડી દર્શન દેજો રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાન સ્પર્ધાયું કાઢ્યું કે આજે આવ્યું કાલ કોણે દીધી. આજે એટલે પદ સાંભળતા પદ આવ્યું એકદમ, તો એટલી સરસ કવિરાજજીએ લાઈન લખી છે આમાં કે કાલ કોણે દીઠી છે, કે આજનો લાવો લીજીએ રે, અને દાદા ભગવાનને ભજીએ રે, અને છેલ્લે જે હતું કે દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, એટલે પછી આજે આ પદ કે કાલ કોણે દીધી છે એનો મિનિંગ શું થાય? શું મેસેજ કવિરાજ શું મેસેજ આપવા માંગે છે? એટલે કે જે મનુષ્ય દેહ જે મળ્યો છે, અને દાદા ભગવાન આટલા અવતારો પછી દાદા ભગવાન મળ્યા છે, એટલે તમે બધું તમારું કામ કાઢી લો. એટલે કે કાલ તો ખબર નથી શું હશે, એટલે ભવિષ્યનું વિચારવાનું નથી, પણ વર્તમાન જે તમારા હાથમાં છે એમાં તમે બધું જ કામ કાઢી લો. એટલે આ બરાબર વર્તમાનમાં રહેવાનું કે છે. હવે એમાં પાછા બધા આપણને રસ્તા બતાવ્યા છે. એની ઓકે, હવે શું સમજવું છે આમાં? મને કેશવાનંદજી આ છેલ્લી જે લાઈન જે છે, દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, એટલે આમાં શું હતું કે આ દાદાની હાજરીમાં જ્યારે દાદા ભગવાનનું સત્સંગ પૂરું થતું હતું, તો એ સત્સંગ પૂરું થાય ત્યારે તરત જ દાદાના મુખમાંથી આ ચાલુ થઈ જતું હતું પદ. પછી એમાં પર્ટિક્યુલર જે વાક્યો હતા, આખું પદ નહોતા ગવાતા, પણ 5-6 જે સેન્ટેન્સ છે, જેવી રીતે આ દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, એવા આગળ બી 2-3 એવા છે જે બધા દાદાના સત્સંગ પૂરા થઈ ગયા પછી સાંજે એ કાયમ દાદા બોલાવતા હતા. પછી સ્વામી સિમંદર સિરે, પછી આ માથા પર હાથ મૂકતા હતા, અમારે સિરે દાદા રે, પછી અમે બધા માથા પર હાથ રાખતા હતા. હવે આ પદમાં શું છે કે દાદા શું કહેવા માંગતા હતા, કવિરાજ શું કહેવા માંગે છે, અને દાદા એવરી ડે જ્યારે સત્સંગ પૂરું થતું ત્યારે કેમ આ પદ ગવડાવતા હતા, બોલીને પછી જ બધાને જય સદાન કરીને સત્સંગ પૂરું થતું હતું, કે આમાં બહુ મોટું રહસ્ય હતું. શું રહસ્ય હતું? કે
સત્સંગ બહુ જોરદાર જામી જાય. તે વખતે કોઈક વખતે હસબન્ડ વાઈફના કઈ વાત ઉપર વાત ચાલે, કોઈ વખતે કશા ઉપર વાત ચાલે, કોઈ વખતે કઈ વસ્તુ પર રોજે કઈ ને કઈ નવું ટોપિક હોય સત્સંગમાં. પણ એ બધું સત્સંગમાં તે વખતે એટલા બધાને પોતાના દોષો દેખાતા, કોઈ તો બધા આમ રડી પડતા, તો જાત જાતના બધા એવરીડે અનુભવ થતા. તો પછી દાદા બધાને હલકા ફૂલ જેવા કરી દેતા કે જે થયું બધું ભૂલી જાઓ, કાલ કોણે દીઠી છે, દાદાને યાદ કરો ને. આજે ગમે ત્યારે આજે મારે ફાઇટ સાથે ઝઘડા થઈ ગયા, આજે મારે આ ફાઇટ સાથે આમ પ્રોબ્લેમ થયું, બધું ભૂલી જાઓ, પણ દાદા માથે રાખો, સ્વામી સિમંદરને માથે રાખો, કારણ કે કાલ કોણે દીઠી છે ખબર નહીં, કાલે આપણે અહીંયા હોઈશું કે ના હોઈશું. એટલે દાદા અને કવિરાજે બહુ ગજબનું આમાં સંકેત આપે છે કે આપણે કશું બીજું જોવા જેવું છે જ નહીં જગતમાં. સ્વામી સિમંદરને હાજર કરો, કારણ કે આપણે એમના દર્શન કરીને સીધા મોક્ષે જવાના છે. એ દાદા ભગવાને એમનું કનેક્શન અમને કરી આપેલું કે હવે તમારે શું રહ્યું આ જ્ઞાન મળ્યા પછી? આ બધી વસ્તુ મળી ગઈ, દાદાની આશીર્વાદ મળી ગઈ, પછી હવે તો તમારે કશું જ નહીં. છેલ્લા કહેતા હતા કે હવે તમારે ફક્ત સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી રહ્યા, આવું બોલતા હતા. તો અમને એટલું બધું આનંદ થતું કે ઓ બસ હવે આપણું કામ થઈ ગયું. કારણ કે આપણે જે દાદા ભગવાનનું કનેક્શન કોણે કરાવી આપ્યું? સિમંદર સ્વામી સાથે દાદા ભગવાને. એટલે દાદા ભગવાન અમારી સાથે બેઠા છે, અને પછી સિમંદર સ્વામીનું કનેક્શન બી કરાવ્યું, જેના દર્શન કરીને મોક્ષે જવાના છે. તો હવે બાકી શું રહ્યું? એટલે દાદા કે નિખાલસ બની જાઓ, બધું ભૂલી જાઓ અને આત્મામાં આવી જાઓ. કાલ કોણે દીઠી છે, આ ફરી આવો ચાન્સ મળશે નહીં. ન દાદા ભગવાનનું કનેક્શન મળશે, ન સિમંદર સ્વામીનું કનેક્શન મળશે, આગળ કશું મળશે નહીં. જો આ તમારે હાથમાં લાગી ગયું છે, આ વસ્તુ હાથમાં મળી ગઈ છે, તો એનો પૂરેપૂરો લાવો લઈ લો. એટલે આમાં આખા પદમાં વારે ઘડીએ અમને સાવચેત કરે છે કે આત્મા જ પોતે પરમાત્મા થવાનો અવસરિયા વહી જાય છે રે. હવે આવા અવસર ફરી મળશે નહીં. આ બધા તો ટાઈમ નીકળી જશે, કશું બસ પડવાનું નથી. એટલે જેટલો બી ટાઈમ તમે ઉપયોગમાં રહ્યા, જેટલો ટાઈમ દાદામાં રહ્યા, દાદાનું નિધિદાસન કર્યું, દાદાને યાદ કર્યા, સિમંદર સ્વામીની આરાધના કરી, એટલે બસ એટલું જ આપણી પાસે હવે કામ રહ્યું છે. બીજું કશું રહ્યું જ નથી કામ, કારણ કે આખું મોક્ષ તો દાદાએ હાથમાં આપી દીધું છે. હવે શું બાકી રહ્યું? બસ આપણે ખાલી સિમંદર સ્વામીની આરાધના બાકી રહી, દાદાનું આખું વિજ્ઞાન સમજવાનું બાકી રહ્યું, દાદા શું કહેવા માંગે છે, દાદાનો આશય શું છે, આપણે જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, દાદાને જીવન જીવવાની કેવી કળા હતી, કેવી રીતે ઘરમાં રહેતા હતા, કેવી રીતે આટલા 80,000 મહાત્માઓ સાથે રહ્યા કે કોઈની સાથે કોઈ દિવસે ભેદ નહીં પડ્યું, નિરંતર બધા સાથે અભેદ રહ્યા. બધાને એવું જ લાગે કે મારા છે દાદા ભગવાન. આ તો એક મોટામાં મોટું આશ્ચર્ય બન્યું છે. એટલે દાદાએ કહ્યું કે આ 10 લાખ વર્ષે આવું વિજ્ઞાન પ્રગટ થાય છે, 10 લાખ વર્ષે આવા જ્ઞાની પ્રગટ થાય છે, જેના લીધે આપણે કેટલા બધા જન્મોનું ગોટો વાળી દીધું છે દાદા ભગવાને. નહીં તો આ તો દાદા કે ક્યાંયનું ક્યાં બધું ફેંકાઈ જાય, કશું કોઈ કનેક્શન મળે નહીં. આ એવો ભારે કાર્ડ છે, એટલું લપસણું કાર્ડ છે કે તમને કોઈ કનેક્શન મળે એવું છે નહીં, કોઈ બચાવી શકે નહીં. એટલે તો દાદા વારે ઘડીએ એક એક મહાત્માને પૂછીને કહેતા હતા, ભાઈ તું બચી ગયો ને? કે હા દાદા હું બચી ગયો. નહીં તો ખબર જ નહોતી. બધાને એવું લાગે નહીં તો અમારી શું દશા થતી. અમે ઘણી વખતે આમ વિચાર કરીએ ને કે આ જ્ઞાન નહીં હોત તો, અને આ સમજણ દાદા નહીં મળ્યા તો અમારી શું દશા થાત. ઠેકાણું જ ના પડે, ખબર જ ના પડે કે હું કોણ છું. અને બધા સંબંધોમાં, બધા વ્યવહારમાં આખો દિવસ ઝઘડા, આમ તેમ, કશું કનેક્શન જ નહીં, સુખનો છાંટોય ના મળે. આ તો આનંદના ફુવારા નીકળ્યા કરે છે આખો દિવસ કે ઓ દાદા તમે મને કેવા દાદા મળી ગયા કે અમને દરેક ક્ષણે દરેક સંજોગમાં સમાધાન મળે છે. નહીં તો સમાધાન ના મળે. વારે ઘડી પ્રશ્ન કરે કે આ તે મારી સાથે કેમ આવી રીતે વાત કરી, તને આટલી બી અક્કલ નથી, તને આટલી વસ્તુ નથી સમજાતી. આખો દિવસ ક્વેશ્ચન જ થયા કરે. આ તો દાદા કે આ વિજ્ઞાન મળ્યા પછી બધી કામમાં જતી રહી, ફૂલ સ્ટોપ મળી ગયો. એટલે ફૂલ સ્ટોપ મળી ગયો એટલે બસ આ જ એક છેલ્લી જગ્યા છે, આ છેલ્લી સ્ટેશન છે. હવે અહીંયાથી સીધા મોક્ષે જવાનું છે, અને બધી આડી ગલીઓમાં હવે પેસવાનું બધું બંધ થઈ ગયું. એવું દાદાએ પ્રોટેક્શન કરી આપ્યું.
તમારે ઊંધા ડાયરેક્શનમાં જવું હોય તોય બી દાદાનું એટલું બધું ઐશ્વર્ય છે, એટલું બધું પ્રતાપ છે કે તમે એ ડાયરેક્શનમાં જઈ બી ના શકો આ વિજ્ઞાન મળ્યા પછી. એવું સરસ દાદાએ કામ કરી દીધું છે. અને કવિરાજના તો પદો તો શું કમાલના પદો છે કે દરેક સંજોગમાં દરેક ક્ષણે કઈ ને કઈ એવો દાદાનું વિજ્ઞાન બતાડી દે છે કે આપણે તરત જ સમાધાન થઈ જાય છે. બરોબર છે. હા, ના આ પદમાં એટલે કેટલું બધું આ પદમાં આવે છે કે સિમંદર સ્વામી ભજના મહાવિદ્ય ક્ષેત્રમાં એ પણ આગળ બહુ જ સરસ લખેલું છે કે મહાવિદ્ય ક્ષેત્ર ગુજરાતે ઉતારે સુરતના બાંકડા વાળા રે, એટલે કેટલું એમાં આ પદમાં આવેલું છે. બહુ બહુ સરસ આપ્યું. હા, તો દાદા ભગવાન કહે છે મહાવિદ્ય ક્ષેત્ર અમને લઈ જાજો, સિમંદર સ્વામીના દર્શને રે. તો આ કેટલી બધી અમને દાદાને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે દાદા ભગવાન સિવાય અમારે ડાયરેક્ટ કનેક્શન થવાનું ઇમ્પોસિબલ છે. અમે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાન તમારા સિવાય અમને મહાવિદ્ય કોઈ ક્ષેત્ર લઈ જશે નહીં, કારણ કે અમારી પાસે જે પેલું પાસપોર્ટ તમારું હશે ને, જેવી રીતે ઉપર લખેલું હોય છે ને પાસપોર્ટ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એવી રીતે અમારી પાસે જે પાસપોર્ટ છે ને દાદા ભગવાન પાસપોર્ટ, એ ત્યારે તો અમારે સિમંદર સ્વામીને ત્યાં એન્ટ્રી મળે. એવો દાદા ભગવાને અમને પાસપોર્ટ બનાવી આપ્યું છે. એટલે વારે ઘડી અમે પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાન અમને સિમંદર સ્વામી પાસે લઈ જજો. અમારામાં પોતાને ડાયરેક્ટ ત્યાં જવાની એવી તાકાત નથી, અને એવા બધા અમારા કઈ એવા પરમાણુ થયા નથી. એટલે દાદાએ કહ્યું કે ધીરે 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 તમારા બધા પરમાણુ એવા પ્યોર થતા જશે ને, એવા પ્યોર થતા જશે. કારણ કે પરમાણુ પ્યોર ક્યારે થશે કે જ્યારે અમારી પાસે દાદા ભગવાનની આવી ભજના હશે, દાદા માટે ભજના હશે, તો ત્યારે અમારા ધીરે ધીરે બધા પરમાણુ પ્યોર થતા જશે. ત્યારે તે મહાવિદ્ય ક્ષેત્ર અમને ખેંચી જશે સિમંદર સ્વામીના દર્શન. એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે દાદા અમને સ્વામી સિમંદરના દર્શને લઈ જજો, છેલ્લે ઘડીએ દર્શન આપજો. એ બસ દાદાને આટલી જ અમારે દિવસ રાત પુકાર હોય છે કે બસ તમે હવે, કારણ કે હવે આ ભાવમાં આ દાદાનું વિજ્ઞાન મળ્યા પછી આજે બી અમે બધી વાત કરતા હતા કે હમણાં એવું લાગે છે કે ભાઈ ક્યાંય અમારે રસ આવતું નથી સંસારમાં, ક્યાંય ગમતું નથી દાદા સિવાય. શા માટે આવું થાય છે? કારણ કે દાદા ભગવાન મળ્યા તેથી, અને જો ના મળ્યા તો બીજા બધા મજા કરે છે, ફરે છે, આમ હિલ સ્ટેશન પર ફરવા જાય છે. સવાર શું થશે, કાલે શું થશે, કશી ભાન જ નથી. અંધારામાં ને અંધારામાં. પેલા કવિરાજે પદ ગાયો છે ને કે જો અંધારામાં મૃત્યુ ના થઈ જાય, ખબર નહીં પડશે. તો આ તો હવે અમારે એટલી બધી અલર્ટનેસ થઈ ગઈ છે આ જ્ઞાન મળ્યા પછી, એટલે અમને તરત જ જ્ઞાન હાજર રહે છે. અરે આપણે જરા સાવચેતી કરો, ચેતો, કારણ કે ખબર નહીં ક્યારે મૃત્યુ થઈ જશે. અંધારામાં તો ખબર નહીં પડે, અને પછી ક્યાં ને ક્યાં પહોંચી જઈશું. એટલે જો અમારે એકાદ ભાવમાં મોક્ષે જવું હોય તો બસ દાદાને પોરા માથે રાખો. બરોબર, દાદાને માથે રાખ્યા, સિમંદર સ્વામીને માથે રાખ્યા, એટલે આપણું કામ પતી ગયું. કેટલું સરળ રીતે, સહજ રીતે આખું વિજ્ઞાન આપી દે, નો કોમ્પ્લિકેશન, કોઈ કોમ્પ્લિકેશન જ નથી આપી. કેટલી સરળ 5 આજ્ઞા આપી દે. રિયલ અને રિલેટિવ જુઓ, ફાઇલોનો સંભાવે નિકાલ કરો, વ્યવસ્થિતનું વિજ્ઞાન આખું સમજાવી દીધું, અને શુદ્ધાત્માનો ચોપડો. આટલી સરળ વસ્તુ, 5 વસ્તુ દાદા કે 70% પાડો તો એ તમે એકાદ અવતારમાં મોક્ષે જતા રહેશો એવી ગેરંટી આપીએ છે. કોણ ગેરંટી આપે આવી? અને કેટલી સરળ અને સીધી આજ્ઞા છે. કશું કઈ જાણવાની છે બધું? કશું આખું વિજ્ઞાન જાણવાની જરૂર નથી. દાદા કે એક વાક્ય પકડી લેશો તો એ સીધા મોક્ષે પહોંચી જશો. એવા જ્ઞાની પુરુષના દર્શન થયા છે કે જેનું ખાલી એક વાક્ય પકડી લેશો. કે આ લખ્યું છે ને, અખંડ કીર્તન દાદાના કરતા, દાદા સ્વરૂપ અમે થઈશું રે. અરે દાદા સ્વરૂપ થઈ ગયા એટલે પછી કશું રહ્યું બાકી? આપણે દાદા સ્વરૂપ થવાનું છે. દાદા કેવા હતા, દાદા કેવી રીતે વાત કરતા હતા, દાદા કેવી રીતે હીરાબા સાથે બધું સંભાવે નિકાલ કરતા હતા, દાદા કેવી રીતે મહાત્માઓ સાથે સંભાવે નિકાલ કરતા હતા. આપણે દાદા સ્વરૂપ થવું હોય તો દાદાના ગુણોની ભજના કરવી પડે. દાદા કેવા હતા, દાદા કેવી રીતે બધાને કલ્યાણની ભાવના થતી હતી.
18 કલાક સુધી સત્સંગ કરતા હતા, થાકતા નહોતા, બોલો. અને ફરીથી એની એક જ વાત મને યાદ છે કે અમે સૌથી પહેલા જ્યારે બી દાદા પ્રશ્ન પૂછે ને કે તમે કોણ છો, આ તો તમારું નામ છે, આ તો તમારું નામ છે. તે લાખ વખત એવું દરેકને પૂછ્યું હશે તો એ થાકતા નહોતા, બોલો, કે હું સેમ પ્રશ્ન પૂછું છું. કેમ કરીને આ જીવ પામે, કેમ કરીને આ જીવને આ દાદાનું કનેક્શન મળે, કેમ કરીને દાદાની વાત સમજાય. એટલે 18 કલાક કામ કરતા હતા દાદા. સત્સંગ સત્સંગ સત્સંગ, સત્સંગ સિવાય કશી વસ્તુ જ નહોતી દાદાની. બરોબર છે? હા, બહુ જ સરસ, બહુ સરસ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પદ શોધી કાઢ્યું આજે. હમ દાદાની યાદ આવી ગઈ અમને. એવું તમે ગાતા હતા તો અમને દેખાતું હતું કે દાદા ભગવાન હમણાં સત્સંગ પૂરું થયું છે, હવે દાદા ટોપી બોપી પહેરીને હવે આ પદ ચાલુ કર્યું છે, હવે બધા દાદાની જોડે તાળીઓ વગાડે ને આ પદ ગાતા હતા અમે. અને પછી દાદાને વિદાય કરતા હતા એવરી ડે. હા, એમાં એ થયું કાલ લોકામણ જઈને એટલે લોકામણ ગયા હતા, સત્સંગ એટેન્ડ ઘરે આવ્યા અને પછી સવારે પદ સાંભળતા હતા. તો પદ સાંભળવામાં આ પદ આવ્યું સામે, એટલે ત્યારે તો આ પદ જેવું સામે આવ્યું ને કાલ કોણે દીઠી છે એમાં તો એટલું બધું આમ કાલે અટેન્ડ કરીને સત્સંગ સાંભળીને આવ્યા ને પછી આજે તો એમ ખરેખર એમ જ થયું કે ખરેખર કાલ કોણે દીઠી છે. આજે 1 કલાક પછી પણ કોણે દીઠી છે, કોઈએ કઈ દીઠું નથી. એટલે આ પદ બહુ ગમે. બહુ સરસ દાદા. એ જ્યારે અને તમે વિચાર કરો કે કયા કારણસર દાદા જ્યારે આ સત્સંગ પૂરું થતું હતું અને ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે જ આ પદ કેમ ગવડાવતા હતા રોજે. અમે બહુ વિચાર કરતા હતા કે હવે તમે ઘરે જાઓ ગમે તે કરો પણ છેવટે દરેક ઠેકાણે બધું મીંડું મૂકીને પોતાના સ્વમાં આવી જાઓ, પોતાની આજ્ઞામાં આવી જાઓ. કાલ કોણે દીઠી છે, કાલે આપણું જીવન હશે કે નહીં હશે, ક્યારે અમારી ટિકિટ નીકળી જાય ખબર જ નથી. આપણે તો કઈ ડેટ તો ખબર છે જ નહીં કે ભાઈ આટલા દિવસ, ખબર જ નથી. કાલે જતા રહીએ તો કાલ કોણે દીઠી છે એટલે બધું મેલ પૂડો બધું બાજુમાં મૂકી દે, બધા કશાયો બાજુમાં મૂકી દે, બધાના દોષો જોવાના બાજુમાં મૂકી દે, દરેકની અંદર શુદ્ધાત્મા જોઈને દાદાનું કામ કરે જાઓ. કાલ કોણે દીઠી છે ખબર જ નથી. આપણે હોઈશું કે ના હોઈશું. એટલે એક પદમાં એક કડીમાં જાગૃતિ આપી છે કે ભાઈ તમે સાવચેત થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. કાલ આપણે જોઈ નથી કે કાલે શું થવાનું છે, કાલે કયા સંજોગ આવી જશે કઈ ખબર જ નથી. ખબર નથી. હવે ખબર પડતી હોય છે ને કે આની તો કેવી સરસ તબિયત હતી, એકદમ મસ્ત હતા, કાલે એમને અટેક આવી ગયો. અરે આટલી યંગ એજમાં કોઈ અટેક આવતું હશે? એમને તો એવું હોય કે હજુ તો 80 વર્ષ જીવવાનો છું, આ તો 35 વર્ષમાં અટેક આવી જાય છે આજકાલ તો. અમે બધું સાંભળીએ ને, અરે આ તો આને આપણે વિચાર બી નહીં કરીએ. હમણાં તો એમના લગ્ન કરેલા હતા, 9 વર્ષની બેબી છે અને એટલામાં એ તો ભાઈ જતા રહ્યા. ક્યાં ખબર છે, કશું ખબર જ નથી પડતી. આમાં બહુ સંકેત આપેલા છે કે બહુ જાગૃતિ થવા માટે કે આપણે કઈ જરૂરી નથી કે આપણે 80 વર્ષ જીવવાના છે. ક્યારે ટિકિટ નીકળી જાય કહેવાય નહીં. એટલે આપણે એક દિવસ, આજે જ મારો છેલ્લો દિવસ છે, દાદા કહેતા ને કે આજે જ મારી છેલ્લી તારીખ છે, એવું કરીને જીવન જીવવાનું. એવી જાગૃતિ રાખવાની. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ. આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપ. હા, કરો. દાદાવાણી 2012 એપ્રિલ. પ્રકૃતિ જોડે લેવું કામ સમજાવીને
अज्ञान मल्यु, मैं थोड़ा मैं पढ़ लेता हूँ तो इस बीच में फिर पूछूंगा। અજ્ઞાન મળ્યું છે માટે હવે એક શનિવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી અને એને વઢવાનું, ફાઇલ નંબર 1 ને વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં, એને કહીએ કે તારે જે ખાવું છે તે બધી ચીજો તેને સપ્લાય કરીશું, પણ તું આટલું મારું માન, તેને કહીએ કે આટલું અમારું માન। ઇગોઇઝમ अहंकार बहुत कूदाकूद करते हुए तो तेने कहिए कि हमारू आटलू मान। ये थोड़ा समझाइए, ये जो है ठपको नहीं आपना देना हाँ और हाँ इसमें बरोबर। अभी ये बहुत बड़ी चीज दादा ने बताई है कि दादा भगवान क्या बोलते हैं कि ये जो प्रकृति है ना, उसको प्यार से समझ से पटा के, मतलब किसी भी तरह से उसको अपने को समाधान देना है। उसको किस तरह से समाधान देना है? तो पहली बात तो दादा सबसे पहले तो सावचेत करते हैं। सावचेत कैसे करते हैं कि जब तक आपको ज्ञान नहीं मिला है तो दादा बोलते हैं तो मेरी कोई जवाबदारी नहीं है, आपके ऊपर भी कोई जवाबदारी नहीं है। आप ऐसा ही आके मेरे को मिलेंगे तो मैं आशीर्वाद दे के दूंगा, पर कोई बात नहीं। फिर आप आते हो कि नहीं आते हो वो भी नहीं देंगे। पर जिसको ये ज्ञान मिला है तो उसके लिए ये ज्ञान मिलने के बाद एक क्षण के लिए भी प्रमाद नहीं होना चाहिए। प्रमाद यानी कैसा? आराम से सो जाने का भी मुझे कोई वांदा नहीं है। प्रमाद खाने में कोई कुछ कंट्रोल नहीं होना चाहिए, जैसे आए तैसा बिहेव करना चाहिए, उसको प्रमाद बोलते हैं। तो वो क्या बोलते हैं कि आपको जब तक ज्ञान नहीं मिला था तब तक तो कोई बात नहीं, पर ये ज्ञान मिलने के बाद आपकी सबसे बड़ी जवाबदारी होती है। एक क्षण के लिए प्रमाद होना नहीं चाहिए। अरे हमको तो बोलते कि तुम दिन को कैसे सो गए आज? तो ये पुरुषार्थ ज्ञान, चालू रहना चाहिए, ऐसा कोई ना कोई पुरुषार्थ। हाँ, हर घड़ी हर पल सावचेत रहना चाहिए। दिन को सोने के लिए भी दादा बोलते थे कि क्या किया? आत्मा को कोथड़े में डाल के सो गए। ये ज्ञान जागृत होने के बाद आत्मा को ज्ञान प्राप्त करने का सो गए आप कैसे सो सकते हो? तो फिर क्या बोलते हैं आगे? फाइल नंबर 1 को लड़ने की जरूरत नहीं है, ठपका देने की भी जरूरत नहीं है उसको। वढवानो और ठपको, मतलब ठपको क्या होता है? ठपको यानी तू ऐसा गलत काम करता है, ये तेरे को शोभा देता है, ऐसा नालायकी करता है, पर स्त्री पे नजर डालता है, ये उसको ठपका बोलते हैं। वढवानो वो मतलब डांटना होता है, वरना ठपको वरना तो जैसे लड़ते कैसे है, वड़वानो मतलब मतलब लड़ने का, अच्छा लड़ना, फायरिंग करने का। ठपको ठपका यानी, मतलब डांटना। हाँ, वड़वानो मतलब उसको डांटना होता है। ठपका मतलब उसको ऐसा सावचेत करने के लिए एक रास्ता बताते हैं कि भाई ये तेरे को शोभा देता है, ये उसको ठपका बोलते हैं। तो वो बोलते हैं कि जो भी तुमको खाना हो, जो भी चीज है, जो भी तुमको कुदरत सप्लाई करती है हर एक चीज, तो उसका मान रखने का, खाने का अच्छी तरह से सब उपयोग पूर्वक खाना खाने का, कि सब कुछ करने का, उसको बोलने का, पर देह को बोलने का कि तू सब कुछ मैं तेरे को अलाउ करता हूँ, जो तेरे को खाना है खाने के लिए भी अलाउ करता हूँ। तेरे को आज पिक्चर देखने को जाना है तो भी मैं तेरे को अलाउ करता, जाके देख के आ, फाइल का निकाल करके आ। पर इसको, प्रकृति को इतना तो जरूर बोलने का कि मेरी इतनी तो बात मान, मेरी इतनी छोटी सी तो मेरी रिक्वेस्ट मान। ये इगोइज्म जो है ना, वो बहुत जंपिंग करता रहता है, बहुत कूदाकूद करता है। तो इगोइज्म बोले कि नहीं, मेरे को नहीं मानने का है। ये क्या है? ये कोई जरूरी है क्या रोज रोज सबके उधर सत्संग में जाने का, रोज रोज सबकी बातें सुनने का? ये सब कोई जरूरी है क्या? तो दादा क्या बोलते हैं कि इगोइज्म, अहंकार चाहे कितना भी कूदा कूद करे तो भी उसको ऐसा बोलने का, फिर भी मेरी इतनी तो बात मान, मैं तेरी सब बात मानता हूँ। ये पूरा रहस्य है इस पेरा के अंदर। આગે દાદાશ્રી પ્રકૃતિના સામો થઈએ તો એ સામે થાય, એ તો એનું જોઈતું જ છે એવું તો એને જોઈએ છે કે સામો પડે કે લાગમાં લઉં, એને તો સમજાવીને પટાવીને કામ લેવાનું। આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની છેવટે બાલક અવસ્થા છે, ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે એ કહેવાય નહીં।
માટે એને સમજાવી પટાવીને ગોળીઓ ખવડાવીને લાલચ આપીને ભજીયા ખવડાવીને પણ ઉકેલ લાવો. પ્રશ્ન કરતા એટલે એને પંપાલીને ઉકેલ લાવો. દાદાશ્રી ના પંપાલીને નહીં, સમજાવીને. પંપાલીને એ અર્થ ખોટો કહેવાય. એનું સમજાવવું એ પોતે યસ હા કરે, એક્સેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું. हाँ, तो ये जो है बता रहे हैं कि जो है उसको उसको जो है मतलब उसके जो है विरोध में नहीं होना है, वो उसके बारे में। हाँ हाँ बरोबर। वो दादा क्या कहना चाहते हैं कि ये प्रकृति है ना कैसी है, छोटे बच्चे की तरह है। नन्हे छोटे बालक कैसे होते हैं कि उसको लॉलीपॉप आपो तो खुश हो जाएगा, उसको कुछ दो हाथ में तो शांत हो जाएगा, रोना बंद कर देगा। ऐसी प्रकृति का जो वो जो लेवल है ना बच्चे के साथ उनका अनुमोदना किया है। तो प्रकृति को कैसे करने का, क्योंकि उसको समझा के पटा के भाई तू अभी तो दादा के पास चल, कितनी की प्रकृति क्या होती है, क्या रोज दादा के सत्संग में रोज जाने का और उधर जाके वही तो सेम बात करते हैं। तो प्रकृति तो ऐसा भी करती है, ये क्या रोज 5 आज्ञा में ये भी आज्ञा में ये करने का। तो भी दादा क्या बोलते हैं कि प्रकृति तो कुछ भी बच्चे की तरह किसी भी जिद पे आके खड़ी हो जावे, तो उसको क्या करने का, समझावी पटावी ने काम लेवानु, यानी उसको समझा पटा के उससे काम लेने जैसा है। अपने को मोक्ष में जाने का है ना, तो उसके प्रकृति के अगेंस्ट में नहीं हो जाने का। प्रकृति ऐसा बोले तो वो फिर उसके बाद मुझे नहीं लेके जाने का है, तो वो जिद में पड़ेगा, जिद में पड़ेगा तो सब ऊंधा हो जाएगा। तो यस करे हाँ करे तब तक उसको समझाना जाना है। हाँ, उसको एक्सेप्ट पोते हो यस जाना करे चाहिए उसको एक्सेप्ट करे ત્યાં उसको સુધી સમજાવો। हाँ, उसके ऊपर कोई फोर्स नहीं लगाने का है, उसके हाँ, उसको उसको समझाने का है। इसके लिए बार बार बोलते हैं कि भाई उसको ऐसा सर पे हाथ, जैसे बच्चे को घुमा के पंपाड़ी पंपाड़ी ने मतलब उसके ऊपर सर पे हाथ रख के घुमा फिरा के भाई नहीं करने का ऐसा, पर उसको समझाने का है, ऑथेंटिकेशन से समझाने का। 2+2=4 कैसे होता है ऐसा समझाने का। बाकी वो ऐसा उसको सर पे बार बार हाथ घुमा के वो नहीं समझेगा। वो एक्सेप्ट कर लेगा, समझ से वो एक्सेप्ट कर लेगा। हाँ, समझ से एक्सेप्ट हो जाएगा उसको। એ બોલતે પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલી વર્ષો થાય છતાં સ્વભાવથી એ બાલક છે. આખા हाँ જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાલક અવસ્થા ક્યારે થઈ જાય એ કહેવાય નહીં. રડી ઉઠે, દીન થઈ જાય, કાલાવાલા કરે, બધું જ કરે. हाँ बरोबर। फिर बोलते प्रकृति પાસે સમજાવી પટાવીને કામ લેવું જેવું છે. સમજાવવું એ અવશ્ય જોઈએ. યસ बोलिए। ના કહે ત્યાં સુધી બધું નકામું છે અને યસ કહે એવું એ છે. આ 6 મહિનાથી આ ના કહેતું હોય તો 5 કલાકમાં સમજાવીએ તો યસ કહે એવું છે. પાછું બાલુક એવું છે અને કહે હટે ચડે તો લાખ વર્ષ સુધી ઠેકાનું ના આવે. હટે ચડે અને સમજાવીએ એ બે માં બહુ ફેર છે. સમજાવવાના માટે બહુ કિમિયો જોઈએ. ગમે તેટલું હટે ચડેલું છોકરું હોય તેને સમજાવતા આવડતું હોય તો તે સમજી જાય, ને તો એ બૂમા બૂમ કરી મૂકે, તો માન કરી મૂકે. એને સમજાવતા આવડતું જોઈએ. આપનામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે, બધા કિમિયો આવડે. જો ખોરે તો પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો માહિતી દર્શનમાં આવી જાય. જાણતા જ ના હોય મારીને ठोका-ठोक करे. ये थोड़ा बताइए इसके बारे में। हाँ अभी तो क्या ये जो चाहते हैं? जी बताएं। हाँ, प्रकृति પાસે સમજાવી પટાવીને काम लेवा। अभी प्रकृति क्या है कि प्रकृति के साथ आप हठ नहीं कर सकते हो, उसको समझा पटा के ही उससे काम लिया जाता है। किसी की प्रकृति कैसी होती है कि भाई दादा के सत्संग में भाई मुझे पद बिल्कुल अच्छा नहीं लगता है, बार बार दादा पद गाते हैं, पर मुझे दादा का पूरा ज्ञान चलता है ना तो बहुत अच्छा चलता है। तो फिर उस समय क्या वो पद चले तो उठ के चला जाता है। अभी उस समय क्या करना पड़ता है कि दादा क्या बोलते हैं कि सब प्रकृति है,
हर एक किसी को दादा कविराज के पद बहुत अच्छे लगते हैं, किसी को बोलते दादा ज्ञान में तो वो बार बार वही बात बताते हैं। तो प्रकृति तो क्या है, छोटे बच्चे की तरह, उसको जिस तरह से आप उसको टैकल करो, जिस तरह से उसको पटाओ, वो वैसी हो जाती है। तो उसको समझाना तो अवश्य चाहिए, यानी उसको समझाना तो जरूर पड़े कि नहीं, कविराज दादा भगवान ऐसा भी बोलते हैं कि जो पद गाते हैं तो उसमें से उसको बहुत बड़ा विज्ञान खुला होता है। तो ये तो लोग तो कविराज के एक एक पद में से पूरा शास्त्र बनाएंगे। तो ऐसे उसको प्रकृति को समझाना पड़ता है। तो फिर क्या होता है, वो दादाजी की जो प्रकृति को जो बात समझाई तो फिर उसमें रस पैदा होता है। कभी वो बोले ना कि महीना 6 महीना में नहीं समझेंगे तो वो हो सकता है कि कुछ मिनटों में समझ जाए जो है। हाँ, ये प्रकृति ऐसी है, क्योंकि वो हठ चढ़ जाए। अगर आप उसको बोले नहीं नहीं पद तो सुनना चाहिए, नहीं नहीं ये तो तुमको ऐसा करना ही चाहिए, ये तुम्हारा इससे ऐसा ही लाभ होएगा, अभी वो आप उसको 6 महीने तक समझाओ समझाओ करो तो बिल्कुल वो समझ में नहीं आएगी। और फिर प्रकृति ऐसी भी है, उसको 15-20 मिनट में भी उसको कोई ऐसा एविडेंस मिल जाए समझाने वाला, तो 15 मिनट में भी वो बात में यस हो जाएगी, ये बात बरोबर है। उसको मतलब तरीका आना चाहिए, कीमियो बोले ना, तरीका कीमियो जो है। आना चाहिए, जिसको इंग्लिश में बहुत अच्छा शब्द बोलते हैं, टैकल करने आना चाहिए, टैकल, हाउ टू टैकल। कितनी भी कड़क प्रकृति क्यों ना हो, क्यों दादा भगवान के पास हम सब जाते थे तो सब अलग अलग प्रकृति के लोग मिले दादा को। कोई कोई भी एक सेम प्रकृति का दादा भगवान के पास कोई भी नहीं मिलता था। हर एक की प्रकृति अलग, हर एक की प्रकृति अलग। तो इतनी सारी प्रकृति को दादा कैसे टैकल करते थे, क्योंकि उनको दादा को वो नेक आ गया, उनको वो तरीका आ गया कि भाई ये हर एक प्रकृति को कैसे टैकल करने जैसा है। और किसी को वो मान, आत्मा प्राप्त किसी करने के, के बाद वो तरीका आ जाता है, वो बोल रहे हैं। हाँ वो हमने देखा दादा भगवान को एक एक महात्मा के साथ टैकल। किसी को मान की प्रकृति हो न, तो दादा भगवान क्या बोलते हैं, अरे तने खबर न, तेरे को पता नहीं चलता है, इतना बड़ा सेठ आया है, उसको जगह नहीं देता है, तू जाके पीछे बैठ। अभी ऐसा क्यों किया, क्योंकि अगर उसको दादा ऐसा टैकल नहीं मार नहीं देवे न, तो उसकी प्रकृति आड़े चढ़े कि मैं इतना बड़ा आदमी हो के, ऐसा दादा ने मेरे को पूछा तक नहीं, मेरे को बुलाया भी नहीं, मेरे को बैठने की जगह भी नहीं पूछी। अभी वो उसका प्रकृति है, मान की प्रकृति। तो तो दादा अपने जिस, में भी वो गुण आ सकता है ना, जो है कि वो अपने वो ढूंढे तो अपने भी वो दर्शन में आ सकता है, ऐसा बोले ना कि। 100%। हाँ। क्योंकि दादा भगवान क्या बोलते हैं कि जब तक आप प्रकृति के ऊपर फोकस नहीं करोगे तो आपको पता भी नहीं चलेगा कि आपकी प्रकृति कैसी है, आपके अंदर की लोभिया प्रकृति है, मान की प्रकृति है, किसकी प्रकृति है। तो इसलिए दादा ने बोला जो अगर आप शोधखोर शोधखोर यानी रिसर्च करें ना, तो जरा વાર રાહ જુએ તો અહીંથી દર્શન હળહળાટ ખુલ્લું થઈ જાય, દર્શન તમારું तो वो अभी दर्शन। वो अभी आजकल हम मतलब वो नहीं जानते, इसलिए वो ठोका ठोक करे, मतलब वो उसको उसको फोर्स करते हैं एक तरह से। हाँ, छानबीन नहीं करते, समझते भी नहीं, मारकर काम लेते, मतलब ठोका ठोक, मतलब गप्पे गप्पा, मतलब कुछ कुछ मतलब लॉजिक नहीं, लॉजिक नहीं, सिस्टम नहीं। आपका मतलब इसमें जो है मतलब ये आपको भी जो है अनुभव होगा कि आपके भी जो है पहले जो आप प्रकृति पे फोकस, जब दादाजी से इंस्पायर हो के आप भी अपने प्रकृति पे फोकस करते होंगे, आप आपका ऐसा एक्सपीरियंस हाँ, होगा ना। 100%। हमारी प्रकृति क्या थी, कैसी प्रकृति थी, कैसी मान की प्रकृति थी, हर जगह पे वो मान ढूंढती थी। तो वो दादा ने फिर जब ये पूरी शोधखोल ऐसा बोला ना कि हम दादा भगवान कि हमने तो अब पता भी नहीं चलता कि मेरी प्रकृति ऐसी है, मुझे तो पता भी नहीं चलता कि भाई ये ऐसा मेरा दोष हो रहा है। तो क्या है कि अंदर जब तक आप शोधखोल नहीं करेंगे, शोधखोल मतलब अंदर रिसर्च नहीं करेंगे। सबसे बड़ा रहस्य क्या होता था कि दादाजी जब बोलते थे कि भाई ये अंदर का जो सुख आना चाहिए वो क्यों नहीं आता है, अच्छा, उस पे इतना बड़ा विज्ञान, उस पे इतना बड़ा, चिंतन चिंतन करना, मतलब आप कह रहे हैं ना, चिंतन। हाँ, मतलब शोधखोल करना, रिसर्च करना कि ये किस जगह से, किस वजह से मेरा अंदर का सुख नहीं उभराता है, किस वजह से मेरे को अंदर से सुख नहीं आता है। तो वो जिस दिन आपने ये क्वेश्चन करोगे ना अपने आप से कि मेरा हाँ। सुख क्यों नहीं आता है, तो फिर जिस दिन आपने ये क्वेश्चन पूछा और ऑन द स्पॉट वो आपके दर्शन में सब जवाब आ जाएगा।
क्योंकि आपने रिसर्च किया, आपने शोधखोड़ की। पर ऊपर अगर से आप शोधखोड़ नहीं करोगे तो गपे गपा चलता रहेगा, ठोकम ठोक करके गाड़ी चलती रहेगी। पर जो दादा का विज्ञान खुला होना चाहिए, दादा का जो दर्शन में आना चाहिए चीज, वो नहीं आएगी, क्योंकि ये पूरा विज्ञान को समझने का है, पूरे विज्ञान को शोधखोड़ करने का है। ये किस तरह से ऐसा हो रहा है, क्यों मेरे को सुख नहीं आ रहा है, तो हाँ, इस जगह पे सुख नहीं आ रहा है क्योंकि आज तेरे को मान नहीं मिला, क्योंकि तेरी प्रकृति मान के भिखारी है। समझ, ठीक है, क्लियर, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद।